સવાલ એ છે કે એ માનસિકતા નથી આપણા ઉત્પાદકતાઓની, આપણા વેપારીઓની, ઉદ્યોગપતિઓની કે આપણે એક્સપોર્ટમાં જવું નથી કારણ કે કાયદા નડે, કારણ કે પૈસા પાછા આવવાની ગેરંટી શું વગેરે વગેરે. સૌથી મોટો ગેપ છે નોલેજ. બહારના લોકો મોટે ભાગે કઈ કંપનીઓમાં એટલે કયા પ્રકારના પ્રોડક્ટની અંદર વધારે ઇન્વેસ્ટ કરતા હોય છે? ત્યાં વેન્ચર કેપિટલ ફંડ છે, મોટા મોટા ફંડ છે, નાના ફંડ છે. જગતભાઈ, તમે ટેકનોલોજી ટ્રાન્સફરની વાત કરી, એ વાત શું છે? ઘણી બધી કંપનીઓ વિદેશમાં એવી છે જે લોકો R&D બહુ કરે છે, પણ એ લોકોને મેન્યુફેક્ચરિંગ નથી કરવું. હાઉ યુ લુક સુરત એઝ અ હોલ માર્કેટ ઇન ધ ને સુરત અમેઝિંગ છે. સુરત તો અનબિલીવેબલ છે. નમસ્કાર, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, અને મારી સાથે આજના વિશેષ મહેમાન ઉપસ્થિત છે ડોક્ટર જગત શાહ, ફાઉન્ડર, પ્રેસિડેન્ટ એન્ડ મેન્ટર, ગ્લોબલ નેટવર્ક ઇન્ટરનેશનલ ટ્રેડ કન્સલ્ટિંગ. આપણે સૌ જાણીએ છીએ મિત્રો, તેમ એક્સપોર્ટની ઇમ્પોર્ટન્સ મારે તમને જણાવવાની જરૂર નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણને વિશ્વની ત્રીજી મહાસત્તા બનાવવા ઈચ્છે છે. $5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરે છે. પરંતુ શું એ શક્ય છે? અને શક્ય છે તો કેવી રીતે શક્ય છે? ડૉક્ટર જગત શાહ સાથે આપણે આ વાતોને સમજવાનો પ્રયાસ કરીશું. જગતભાઈ, તમારું બેઝિકલી જે કામ છે, જે કન્સલ્ટિંગનું કામ છે, એનો બેઝ શું છે? મારો એ કન્સલ્ટિંગમાં હું ફોરેન ગવર્મેન્ટ્સ જે છે એ લોકોને 5 એરિયામાં એડવાઇસ કરું છું. નિખિલભાઈ, એક્સપોર્ટ, ઇમ્પોર્ટ, જોઈન્ટ વેન્ચર, ટેકનોલોજી ટ્રાન્સફર અને ઇન્વેસ્ટમેન્ટ. અને મારા જે ક્લાયન્ટ હોય એ ફોરેનના ગવર્મેન્ટ હોય. આપણે બ્રુનેઈ ગવર્મેન્ટમાં કામ કર્યું, ઓમાન ગવર્મેન્ટ, સેનેગલ ગવર્મેન્ટ, યુરોપિયન યુનિયન, અમેરિકન ગવર્મેન્ટ, કેનેડિયન ગવર્મેન્ટ, ઘણી બધી ફોરેનની ગવર્મેન્ટને એડવાઇસ કરું છું. એટલે એ લોકોને કોઈક જરૂરિયાત હોય તો એ જરૂરિયાત તમે ઇન્ડિયન કંપનીની જરૂરિયાત હોય તો તમે શોધી આપવાનું, બ્રિજ બનવાનું કામ કરો છો? બિલકુલ બિલકુલ. રાઈટ. તો તમે જે પહેલા 5 સેક્ટર ગણાવ્યા, આપણે એક પછી એક સેક્ટરની વાત કરતા જઈએ. આ એક્સપોર્ટમાં આપણે તમારે આ કન્સલ્ટન્સીની વાત જવા દઈએ, કેટલી ઓપોર્ચ્યુનિટી છે? શાને માટે શક્ય છે એક્સપોર્ટ કરવાનું? ભારતને ત્રીજી વિશ્વની મહાસત્તા બનાવવાની વાત થઈ રહી છે, $5 ટ્રિલિયન ઇકોનોમીની વાત થઈ છે, પરંતુ ગવર્મેન્ટના નિયમો કેવા છે કે જેથી આપણે એક્સપોર્ટ સરળતાથી કરી શકીએ, નથી કરી શકતા? ઘણા બધા પ્રશ્નો એક્સપોર્ટની અંદર સતાવતા હોય છે. કાયદાની સમજ ના હોય, લોકોના પૈસા વિદેશની અંદર ફસાઈ જવાની ઘટનાઓ. તો આવા સંજોગોની અંદર તમે હાઉ યુ લુક એટ ધીસ એક્સપોર્ટ સેક્ટર એઝ અ હોલ? જો નિખિલભાઈ, એવું છે કે આજે આખા વિશ્વની ઇકોનોમી $112 ટ્રિલિયન છે. ભારતની $4 ટ્રિલિયન છે. આપણે $5 ટ્રિલિયન કરવું છે. આપણા વડાપ્રધાને આપણને ચેલેન્જ આપ્યો છે ઇન્ડસ્ટ્રીને. થશે, પણ આપણે વિકસિત ભારત બનવું છે 2047. એક બી દેશ આખી દુનિયામાં નથી જે વિકસિત બન્યું હોય વિધાઉટ હાઈ પર્સન્ટેજ ઓફ GDP કમિંગ ફ્રોમ એક્સપોર્ટ. એટલે આપણે એક્સપોર્ટ વિના આ પોસિબલ નથી ગોલ અચીવ કરવું. 1981માં ચાઇનાની ઇકોનોમી ભારતથી નાની હતી. આજે $20 ટ્રિલિયન છે, આપણે $4 ટ્રિલિયન છે. ફરક શું છે? એ એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી છે. આપણે ઇન્ડિયામાં કન્ઝમ્પશન ઓરિએન્ટેડ ઇકોનોમી છે. ભારતમાં જેટલી કંપનીઓ છે એ આપણે અંદર એટલું બધું કોમ્પિટિશન કરીએ છીએ ભારતના માર્કેટ માટે કે આજે 6 મહિનાની એની ઉધારીનો માર્કેટ થઈ ગયો. અને પ્રાઇસ કોમ્પિટિશન, કેટલીઓ કંપની બંધ થઈ જાય છે. એક્સપોર્ટની અંદર ઓછી કંપની જાય છે, પણ એક્સપોર્ટમાં 108 ટ્રિલિયનની ઇકોનોમી છે. તો આપણે જે આપણી બિઝનેસ કમ્યુનિટીએ સમજવાનું કે આપણી ગ્રોથ 4 ટ્રિલિયનમાં થશે કે 108 ટ્રિલિયનમાં થશે. તો 108 ટ્રિલિયનને એક્સપોર્ટ કહેવાય. એક મારું હંમેશા હું મારા પ્રોગ્રામમાં ચેલેન્જ આપતો હોઉં છું કે કોઈ બી પ્રોડક્ટ કે સર્વિસ મારી સામે લાવો, મારું ચેલેન્જ છે કે એ પ્રોડક્ટ એક્સપોર્ટેબલ છે અને સર્વિસ હું 5 મિનિટમાં બતાવી દઈશ એક કંપની જે એ જ પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે. એવું કોઈ પ્રોડક્ટ કે સર્વિસ ઇન્ડિયામાં નથી જે એક્સપોર્ટ ના થઈ શકે. હા, પણ સવાલ એ છે કે એ માનસિકતા નથી આપણા ઉત્પાદકતાઓની, આપણા વેપારીઓની, ઉદ્યોગપતિઓની કે આપણે એક્સપોર્ટમાં જવું નથી કારણ કે કાયદા નડે, કારણ કે પૈસા પાછા આવવાની ગેરંટી શું વગેરે વગેરે? હા, હવે આ બહુ સરસ સવાલ પૂછ્યો નિખિલભાઈ. સૌથી મોટો ગેપ છે નોલેજ. આજે ઉદાહરણ લો, આપણે સુરતમાં બેઠા છીએ, અહીંયા ડાયમંડનું બિઝનેસ છે, અહીંયા ટેક્સટાઇલનું બિઝનેસ છે, એન્જિનિયરિંગનું કેટલા બધા બિઝનેસ છે. ટેક્સટાઇલના બિઝનેસ લઈએ તો આપણે એમાં રો મટીરિયલ શું માનીએ છીએ કે યાન અને ડાઈઝ અને મશીન અને લેબર. આજની તારીખમાં દરેક બિઝનેસમાં સૌથી મોટું રો મટીરિયલ છે નોલેજ. નોલેજ નથી લોકોને. એક ક્વિક ઉદાહરણ આપું. અમેરિકન ગવર્મેન્ટનું પરચેસ $6 ટ્રિલિયન છે.
ખાલી ગવર્મેન્ટનું. એમાંથી $3 ટ્રિલિયન ગુડ્સ ને સર્વિસીસ અમેરિકન ગવર્મેન્ટ ઇમ્પોર્ટ કરે છે. આપણે અગર અમેરિકન ગવર્મેન્ટને કંઈક વેચવું હોય તો આપણે એક પોર્ટલ છે સેમ, એમાં રજિસ્ટર થવું પડે એઝ અ વેન્ડર. રજિસ્ટ્રેશન ફીસ 0 છે. 980 ઇન્ડિયન કંપની રજિસ્ટર્ડ છે, 10,800 ચાઇનીઝ કંપનીઝ રજિસ્ટર્ડ છે. આપણને ખબર જ નથી, આપણને નોલેજ નથી કે આ રજિસ્ટર થવાથી આપણે અમેરિકન ટેન્ડર બિડ કરી શકીએ તો આપણને બિઝનેસ મળશે ને. વેન્ડર ના હોઈએ તો બિડ જ ના, ખબર જ નહીં પડે કે આ ટેન્ડર છે. નોલેજ ને ખબર કઈ રીતે પડે વેન્ડરને કે અહીંયા એ નોલેજ ને રો મટીરિયલ બનાવવું પડે, કોન્સ્ટન્ટ નોલેજ લેવું પડે. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું મજબૂત ટૂલ આવી ગયું. ચેટ જીપીટી છે, જેમિની છે, પરપ્લેક્સિટી છે, કેટલા બધા ટૂલ્સ છે. એમાં તમે જાઓ ને ખાલી એક સવાલ પૂછો, જેમ આપણે ગૂગલમાં પૂછીએ છીએ કે વોટ ઇઝ ધ ઓપોર્ચ્યુનિટી ફોર ધીસ પ્રોડક્ટ ઇન એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા, અને સરપ્રાઈઝ થઈ જશો બધા કે શું આવે છે. હવે ચેટ જીપીટી તો આપણા મોબાઈલ ફોનમાં આવી ગયા બધાના, અને ફ્રી છે, બધા જ યુઝ કરે છે, પણ બિઝનેસ માટે યુઝ નથી કરતા. એટલે આજે એમેઝોન છે, એમેઝોનમાં બધા ખરીદે છે કે નહીં, પણ કેટલા લોકો વેચે છે? ખરીદે છે તો નોલેજ તો છે જ ને, તો વેચતા કેમ નથી? એટલે એ હજુ આપણે એ બહુ હવે એક્સપોર્ટમાં ઈ કોમર્સનો બહુ મોટો રોલ છે. આજે ચાઇના એક બહુ મોટું કારણ ચાઇનાનું મોટી ઇકોનોમી થવાનું છે ઈ કોમર્સ. તો ઈ કોમર્સ એઝ એ એક્સપોર્ટ ટૂલની નોલેજ. એટલે આપણું સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે સદન, એમાં જે કાર્યક્રમ થતા હોય છે એન્ટરપ્રિન્યોર બધા કાર્યક્રમ અટેન્ડ કરવા જોઈએ. એ નોલેજ ત્યાંથી મળશે, ત્યાંથી એ રો મટીરિયલ બનશે. આપણે નોલેજને માનતા જ નથી રો મટીરિયલ. ત્યાં તકલીફ છે, બીજી કોઈ તકલીફ નથી. કોમ્પિટિટિવનેસમાં બધું આપણા એન્ટરપ્રિન્યોરશિપ જે ભારતમાં છે, પર્ટિક્યુલરલી ગુજરાતમાં ને એ બી સુરતમાં, કોઈ મેચ નહીં. મેં 103 કન્ટ્રીમાં ટ્રાવેલ કર્યું છે વર્લ્ડમાં. હું ચેલેન્જ આપું છું, કોઈ વર્લ્ડમાં મને એક કન્ટ્રી બતાવી દો જ્યાં એન્ટરપ્રિન્યોરશિપની ટેલેન્ટ આપણા જેવી હોય, અને આટલા બધા ડિફિકલ્ટ સિચ્યુએશન, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના ચેલેન્જીસ સિવાય ઇન્ડિયન કંપનીઝ સારું કરે છે ઇન્ડિયામાં, તો બહાર તો હજી ઇઝી છે. બીજો ઉદાહરણ આપું, તમે એક બહુ સરસ સવાલ પૂછો કે પૈસા આવશે કે નહીં. ભારતમાં કોઈકને ઉધારી આપીએ ને તો ખબર નહીં કે પૈસા આવશે કે નહીં, બરાબર, પણ ફોરેનમાં ઇન્સ્યોરન્સ છે ગવર્મેન્ટનું, ઇઝી. અને એટલે ટૂંકમાં કાગળિયા કરીને યોગ્ય ચેનલ મારફત તમારે જવું પડે તો પૈસા આવે. એબ્સોલ્યુટ. એટલે એ સેફ છે. ભારતમાં ઇન્સ્યોરન્સ નથી ઉધારીનું, એક્સપોર્ટમાં છે. તો એક્સપોર્ટ તો વધારે સેફ છે, પણ લોકોને ભય છે કે પૈસા નહીં આવે તો. પણ ભારત કરતાં બી સેફ છે. કઈ મોસ્ટ ફેવર્ડ કન્ટ્રી કઈ છે અત્યારે એક્સપોર્ટ માટે? જો એક વાત, આપણે હમણાં અમેરિકા ને ઇન્ડિયાના થોડાક આપણા ટ્રેડ ડિસ્પ્યુટ ચાલે છે ડ્યુટીઝને લઈને. પણ એક વાત મારું માનવું છે કે આજે $112 ટ્રિલિયન મેં ઇકોનોમી વાત કરી, $30 ટ્રિલિયન અમેરિકન ઇકોનોમી છે, લાર્જેસ્ટ. હંમેશા રહી છે અને હંમેશા રહેશે. ઇન્ડિયા માટે બી લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર છે અને હંમેશા રહેશે. ટેમ્પરરી ચેલેન્જીસ છે, એ નીકળી જશે. તો અમેરિકા નંબર 1 છે ઓલવેઝ. સેકન્ડ, 2 કન્ટ્રી આપણે ઇન્ડિયન એન્ટરપ્રિન્યોરે ધ્યાન રાખવાનું, સાઉદી અરેબિયા અને રશિયા. આ બેઉ માર્કેટ એવા છે જે વેરી ફાસ્ટ ગ્રોઈંગ માર્કેટ છે ઇન્ડિયા માટે, અને બેઉ કન્ટ્રીમાં આપણું એક્સેપ્ટન્સ, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી બહુ જ વધી ગયું છે. પહેલાં નહોતું. પહેલાં આપણું પ્રોડક્ટ્સની એક્સેપ્ટન્સ આ 2 કન્ટ્રીમાં એટલી નહોતી, હવે બહુ જ વધી ગઈ છે. પણ આપણી એફર્ટ નથી, આપણે આ માર્કેટમાં જવું પડશે. આ 2 ખૂબ જબરજસ્ત ગ્રોથ માર્કેટ્સ છે. અને બીજા જેટલા કન્ટ્રી સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરીએ છીએ એ ઓપોર્ચ્યુનિટી છે. આજે યુકે છે, આપણું 98% પ્રોડક્ટ ડ્યુટી ફ્રી થઈ ગઈ. ઓસ્ટ્રેલિયામાં 94% ડ્યુટી ફ્રી થઈ ગઈ. દુબઈ UAEમાં 96% ડ્યુટી ફ્રી થઈ ગઈ. તો બધા ટ્રેડ વધી ગયું. એ કન્ટ્રીઝને આપણે ફોકસ કરવું જોઈએ. અને હજુ ઘણા બધા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના ડિસ્કશન ચાલે છે અને એગ્રીમેન્ટ ફાઇનલ થશે. જેમ જેમ થતા જાય ત્યાં આપણે એગ્રેસિવલી ફોકસ કરવું જોઈએ. આપને આશ્ચર્ય થશે નિખિલભાઈ, ભારતની કેટલી 85% પ્રોડક્ટ જે દુબઈ એક્સપોર્ટ થાય છે ને, એ દુબઈ પાછું એક્સપોર્ટ કરે છે. તો પછી આપણે એ પ્રાઇસની ક્યાં ઇસ્યુ આવી? એનું પ્રોફિટ એડ કરીને જ કરતા હશે. હા, સીધી વાત છે. તો આપણે ડાયરેક્ટલી બી તો કરી શકીએ. એવું નહીં બને ને કે દુબઈ ફરી પાછું આપણને જ એક્સપોર્ટ કરતી હોય. કરે છે 10% એમાંથી મારી પાસે ડેટા ને ફિગર છે. આપણે જે દુબઈને એક્સપોર્ટ કરીએ છીએ 10% પાછું ઇન્ડિયા આવે છે. સૂટ બી, અમે સૂટ પહેર્યું, સૂટ
ઇન્ડિયાથી દુબઈ જઈને ત્યાં બ્રાન્ડ બનીને ઇન્ડિયા આવે છે. લોકો ઓનલાઈન ખરીદે છે ઇન્ડિયામાં દુબઈનું સૂટ અને ઇમ્પોર્ટ થાય છે, મારા ઘરે ડિલિવરી થાય છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર જગત શાહ, જેઓ આમ અમદાવાદથી આવે છે અને તેઓ ગ્લોબલ નેટવર્કના ફાઉન્ડર, પ્રેસિડેન્ટ અને મેન્ટર છે. જગતભાઈ, આગળ વધીએ. ઇમ્પોર્ટની વાત કરીએ. આપણે કયા કયા દેશો પર નિર્ભર છીએ કે જ્યાંથી આપણે કશું મંગાવવું જ પડે છે? ઇમ્પોર્ટમાં આપણે કુદરતી આપણે તેલ, સૌથી મોટું તો પેટ્રોલિયમ, કારણ કે આપણે ત્યાં પેટ્રોલિયમ છે નહીં, જે છે એમાં એક્સપ્લોરેશન ચાલે છે ને, પણ આપણી ડિમાન્ડ એટલી ફાસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. 8.2% ગ્રોથ, વિચારો, વર્લ્ડમાં કોઈ માની ના શકે. આજે 2 થી 3% ગ્રોથ કોઈનું હોય છે ને કન્ટ્રીમાં તો ખુશ થઈ જાય છે. આટલી ગ્રોથ ઇકોનોમીમાં પેટ્રોલ કેટલું જોઈએ, એટલે પેટ્રોલ પહેલી વાત. બીજું, આપણા ઘણા બધા એક્સપોર્ટના જે પ્રોડક્ટ છે એ એક્સપોર્ટ આપણે એટલે બી કરી શકીએ છીએ કારણ કે આપણે એનું રો મટીરિયલ ઇમ્પોર્ટ કરીએ છીએ. જેમ ફાર્માસ્યુટિકલ છે, ડાઇઝ એન્ડ કેમિકલ્સ છે, એ બધું બનાવવા માટેનું રો મટીરિયલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. પછી આપણા હમણાં સ્માર્ટફોનનું આપણું ઇન્ડિયાનું આટલું બધું એક્સપોર્ટ વધી ગયું, પણ એના બધા કોમ્પોનન્ટ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે ટેકનોલોજીમાં, આઈસીટીમાં, ઇલેક્ટ્રોનિક્સમાં, એ બધામાં આપણી ઇમ્પોર્ટ ડિપેન્ડન્સ બહુ જ વધારે છે. અને બીજા ઘણા બધા એરિયાઝ છે, કારણ કે એક મેપિંગ કરવા જઈએ ને કે ઇન્ડિયાના ટોપ 20 એક્સપોર્ટ પ્રોડક્ટ જોશો ને તો એમાંથી 15 એવા પ્રોડક્ટ છે કે આપણે એક્સપોર્ટ પ્રાઇસ એટલે કોમ્પિટિટિવ છે કારણ કે આપણે એનું રો મટીરિયલ ઇમ્પોર્ટ કરીએ અને પછી એનું અહીંયા પ્રોસેસિંગ કરીને આપણે એક્સપોર્ટ કરીએ. ઇન્ક્લુડિંગ આજે આપણે સુરતમાં બેઠા છીએ, ડાયમંડ, આપણે રો ડાયમંડ ઇમ્પોર્ટ કરીએ છીએ, રફ ડાયમંડ, અને અહીંયા સુરતમાં પોલિશ કરીને એક્સપોર્ટ કરીએ છીએ. એટલે ઇમ્પોર્ટ ડિપેન્ડન્સ છે. આપણી પાસે તો રફ ડાયમંડ છે નહીં. એવી જ રીતે આપણે ગોલ્ડ ઇમ્પોર્ટ કરીએ છીએ, પણ અહીંયા જ્વેલરી ઇન્ડિયામાં બનાવીને આપણે એક્સપોર્ટ કરીએ છીએ. ભારતનું પેટ્રોલિયમ પછી સેકન્ડ લાર્જેસ્ટ એક્સપોર્ટ જેમજન જ્વેલરી છે. આપણે પેટ્રોલિયમ બી એક્સપોર્ટ કરતા થઈ ગયા કારણ કે રશિયાનું ક્રૂડ ઇન્ડિયામાં આવીને રિફાઇન થઈને યુરોપ જાય છે. એટલે હમણાં આપણું ભારતનું નંબર 1 એક્સપોર્ટ પેટ્રોલિયમ છે. એટલે તો અમેરિકા નારાજ છે આપણે. હા, બસ એક્ઝેક્ટલી. એટલે એ ટેમ્પરરી છે. પણ સેકન્ડ હાઈએસ્ટ જેમ જ્વેલરી છે સુરતનું આપણે, પણ એમાં આપણું ઇમ્પોર્ટ કન્ટેન્ટ વધારે છે. એટલે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બેઉ ઇન્ટરકનેક્ટેડ છે. એટલે બહુ જરૂરી છે કે આપણે જે ચીજ ઇમ્પોર્ટ કરીએ છીએ એને ઇન્ડિયામાં કઈ રીતે બનાવવું, મેક ઇન ઇન્ડિયાની અંદર, એ આપણું ફોકસ. એટલે એ મૂળ વાત, મારો પ્રશ્ન પણ એ જ હવે પછીનો એ જ હતો કે આપણે ભલે અત્યારે ચાઇના પર ડિપેન્ડન્ટ છે. તમે જુઓ ટેક્સટાઇલની મશીનરી કે અન્ય ક્ષેત્રોની મશીનરી બધી જ ચાઇના, સાઉથ કોરિયા વગેરેથી ઇમ્પોર્ટ થતી હોય છે. એના અટકાવવા માટે આપણી સરકાર QCOની વાત કરે, આપણી સરકાર BISની વાત કરે. BISને ચીને નાકારી દીધું. QCO પરથી આપણે સખત વિરોધને કારણે મશીનરી પરથી પ્રતિબંધ ઉઠાવી લેવો પડ્યો. QCO જ્ઞાન ઉપરથી QCO હટાવી લેવું પડ્યું. ને વાત કરીએ છીએ આપણે આત્મનિર્ભર ભારતની. દલીલ એ છે કે આત્મનિર્ભર ભારત બનાવવું બહુ સરસ શબ્દ છે, પણ જ્યાં સુધી બને નહીં ત્યાં સુધીની આપણી માનસિકતા નહીં હોય, સરકારની તૈયારી નહીં હોય, ત્યાં સુધી આત્મનિર્ભર બની કેવી રીતે શકે? એવા સંજોગોમાં QCO હટાવવામાં આવ્યા. તો આ પરિસ્થિતિને તમે કેવી રીતે મૂલવો છો? જે થયું તે યોગ્ય થયું કે બરાબર નથી થયું? ના, એટલે અમુક એરિયામાં બરાબર છે, કારણ કે આજે ડ્યુટી યાનમાં ઘટી તો આપણને આપણી એક્સપોર્ટ કોમ્પિટિટિવ બની વધારે, અને આપણું એકચ્યુઅલી એક્સપોર્ટ વધ્યું છે. આશ્ચર્ય થશે કે આપણું અમેરિકાને એક્સપોર્ટ 28% ઘટ્યું આ ડ્યુટી લાગ્યા પછી અમેરિકાએ લગાવી, પણ આપણું ઓવરઓલ એક્સપોર્ટ વધી ગયું. એટલે એ બહુ પોઝિટિવ ડાયરેક્શન છે. એનું શું કારણ હોઈ શકે? એનું આપણે પહેલાં ક્યારેય બી એવું મગજમાં આવ્યું જ નહોતું કે અમેરિકા સિવાય બી ઘણા બધા માર્કેટ છે, કારણ કે ઇઝીલી ઓર્ડર મળતા હતા. આપણે ઇઝી રસ્તામાં ગયા. જેવું બંધ થઈ ગયું બધાએ પોતાના રસ્તા કાઢી લીધા. તમને આશ્ચર્ય થશે નિખિલભાઈ, ઇન્ડિયાની 26 ટેક્સટાઇલની કંપની $140 મિલિયન ટેક્સટાઇલ ચાઇનાને એક્સપોર્ટ કરે છે. ચાઇનાને. અહીંયા કોઈ બી ટેક્સટાઇલ કંપનીને પૂછો એ કહેશે કે ચાઇના તો અમારો કોમ્પિટિટર છે. લાસ્ટ યર ચાઇનાએ $10.5 બિલિયન ટેક્સટાઇલ ઇમ્પોર્ટ કર્યું વર્લ્ડમાંથી. 10.5 બિલિયન. ઇન્ડિયાએ $140 મિલિયન એક્સપોર્ટ કર્યું ચાઇનાને. આપણું જે અમેરિકામાં એક્સપોર્ટ ઘટ્યું ને એનો પુરાવો કર્યો ચાઇના અને UAE. ત્યાં આપણું એક્સપોર્ટ ખૂબ વધી ગયું કારણ કે આપણે ઓલ્ટરનેટ માર્કેટમાં ધ્યાન આપવા ગયા. એટલે બહુ જરૂરી છે. મારું તો એન્ટરપ્રિન્યોર્સને કહેવું છે કે જ્યારે આ ડ્યુટી બી નોર્મલ થઈ જાય
મારા હિસાબે 15% થઈ જશે મહિનાની અંદર, મારું જજમેન્ટ છે. તો બી આપણે ફોકસ ડાયવર્સિફિકેશન ઓફ માર્કેટમાં રાખવું જોઈએ, છોડી નહીં દેવું જોઈએ. જ્યારે પેન્ડેમિક આવ્યું તો બધા વર્ક ફ્રોમ હોમ કરવા માંડ્યા, રાઈટ. ઘણાની એફિશિયન્સી વધી ગઈ, પ્રોડક્ટિવિટી વધી ગઈ. જેવું પેન્ડેમિક ગયું પાછું આપણે નોર્મલ આવી ગયા. જે અમુક એરિયામાં કન્ટિન્યુ રાખવું જોતું હતું ના રાખ્યું, તો એ જ આમાં થવાનું છે. અમેરિકામાં હમણાં ડ્યુટી છે એટલે બીજા માર્કેટ શોધીએ છે, જેવી ડ્યુટી ઘટશે પાછા ત્યાં જશું, એ ઠીક નથી. આપણે ઓલ્ટરનેટ માર્કેટની કોશિશ કન્ટિન્યુઅસ રાખવી જોઈએ. 6 મહિના પછી પાછું એ તો લગાવશે બીજા કોઈ કારણ ઉપર. જો કે અત્યારે તો જે આંકડા બધા તે પ્રમાણે આપણે ઘણી બધી વધારે કન્ટ્રીઓ સાથે એક્સપોર્ટ કરતા થઈ ગયા છે, એટલે અમેરિકા પરનું આપણી જે ડિપેન્ડન્સી હતી તે ખાસી ઘટી છે, ઘટી એમ કહીએ તો ખોટું નથી. બિલકુલ. અને ઓન ધ કોન્ટ્રરી આપણે જે 28% ઘટ્યું પણ 72% તો ચાલુ જ છે ને. એના પૈસા તો અમેરિકન લોકો ભરે છે, આપણે નથી ભરતા. રાઈટ રાઈટ રાઈટ. મિત્રો આગળ વધીએ કાર્યક્રમમાં, અને જગતભાઈ સાથે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટની વાત કર્યા પછી તેમણે એક વાત કરી ઇન્વેસ્ટમેન્ટની. આ ઇન્વેસ્ટમેન્ટની વાત શું છે? એટલે ઇન્વેસ્ટમેન્ટમાં કેવું છે કે આપણે જેમ આપણા મેન્યુફેક્ચરિંગથી કનેક્ટેડ છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ એમ કહે છે કે આપણે મેક ઇન ઇન્ડિયા કરીએ, PLI સ્કીમ છે, પણ આપણે અહીંયા મેન્યુફેક્ચરિંગ કરવા માટે આપણી બેન્કિંગ સિસ્ટમ જે છે, જે એક એન્ટરપ્રિનોરને લોન આપવાની જે સિસ્ટમ છે, એ હજુ ટ્રસ્ટ બેઝ નથી, એ પ્રોસેસ બેઝ છે. આપણે બિઝનેસ પ્લાન જોઈએ, આપણે કોલેટરલ સિક્યોરિટી જોઈએ. હવે નવા સ્ટાર્ટઅપ્સ ક્યાંથી એવું બધું કરવાના? નવા સ્ટાર્ટઅપ્સ યંગસ્ટર્સ હોય એની પાસે ક્યાં 3 વર્ષનો ડેટા છે બિઝનેસનો? એને કોણ લોન આપવાનું? સ્ટાર્ટઅપ ફંડ છે, બરાબર છે, પણ ઇન્વેસ્ટમેન્ટ જે આપણે સ્ટાર્ટઅપ્સ માટેનું ઇન્વેસ્ટમેન્ટ બહારથી લાવવું, પછી ઓવરઓલ આપણા કન્ટ્રીમાં કેપિટલની બી ચેલેન્જ છે, પણ સારો બિઝનેસ પ્લાન હોય તો મારું માનવું છે કે આજની તારીખમાં કેપિટલ ગ્લોબલી જોવા જઈએ તો કોઈ ચેલેન્જ નથી ઇન્ડિયા માટે, પણ સારા બિઝનેસ પ્લાનની શોર્ટેજ છે. એટલે બિઝનેસ પ્લાન બનાવવું એ બહુ જરૂરી છે. અને ઇન્વેસ્ટમેન્ટ આખા વર્લ્ડમાં કોઈ બી એવા દેશ નથી આજની તારીખમાં જે ઇન્ડિયા જેવું ગ્રોથ કરતું હોય. આખા વર્લ્ડની નજર ઇન્ડિયામાં છે કે આપણે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરીએ. ખાલી ચેલેન્જ એ આવે છે કે જે ઓર્ગેનાઇઝ સેક્ટર આપણું છે, એ ઓર્ગેનાઇઝ સેક્ટર બી હજુ બિઝનેસ પ્લાન એપ્રોચમાં નથી જતું. એટલે અને બિઝનેસ પ્લાનમાં સૌથી મોટું ફોકસ હોવું જોઈએ એક્સપોર્ટ. કારણ કે આજે વિદેશની બી જે કંપનીઓ ભારતમાં આવે છે, એ ભારતમાં આવીને ખાલી ભારતમાં વેચવા માટેનું ફેક્ટરી નથી નાખતી, એ તો ઇમ્પોર્ટ ઇન્ડિયાથી એક્સપોર્ટ કરશે. આજે એપલની બી ફેક્ટરી આવી, 100% એક્સપોર્ટ છે, એક્સપોર્ટ જ કરે છે. એટલે એના માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ લાવવાનું અહીંયા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને કોઈ બી સ્મોલ લેવલ, આપણે ઘણીવાર એમ લાગે કે અરે ખાલી મોટી મોટી કંપની ટાટા છે કે બિરલા છે કે રિલાયન્સ છે કે અદાની છે એમને ઇન્વેસ્ટમેન્ટ મળે, એવું નથી. આપણે ઓલમોસ્ટ એમ સમજો કે જ્યારથી 2014થી નવી સરકાર આવી ત્યારથી આજ સુધી $20 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટઅપ્સને આવ્યું છે ઇન્ડિયામાં વિદેશ. તો એ સારા બિઝનેસ પ્લાન ઉપર આવ્યું છે. 122 જેવા આપણા યુનિકોર્ન થઈ ગયા. 50 વર્ષ લાગતું હતું કંપનીઓને 8,000 કરોડ ટર્નઓવર પહોંચતા. આ 5 વર્ષમાં બધી કંપનીઓ થતી થઈ ગઈ. તો એ ઇન્વેસ્ટમેન્ટના લીધે થઈ કે લોકોએ, બહારના લોકોએ અહીંયા ઇન્વેસ્ટ કર્યું. ઇન્ડિયન કંપની જેવી બહારના લોકો મોટે ભાગે કઈ કંપનીઓમાં, એટલે કયા પ્રકારના પ્રોડક્ટની અંદર વધારે ઇન્વેસ્ટ કરતા હોય છે? બહારમાં કેવું છે કે બહુ ઓર્ગેનાઇઝડ ઇન્વેસ્ટમેન્ટ ઇકોસિસ્ટમ છે. ત્યાં વેન્ચર કેપિટલ ફંડ્સ છે, મોટા મોટા ફંડ છે, નાના ફંડ છે. એ લોકોએ ઇન્ડિયાનું બહુ સારું રિસર્ચ કરેલું છે કે ઇન્ડિયા કયા કયા સેક્ટરમાં કોમ્પિટિટિવ છે. લાઇક ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોનિક્સમાં બહુ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. હવે આ બધા આપણા ચિપ્સ મેન્યુફેક્ચરિંગ જે છે, સુપર કન્ડક્ટરનું, પણ ચિપ્સ મેન્યુફેક્ચરિંગમાં બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. પણ એનું જે આખી ડાઉનસ્ટ્રીમ છે, જે એના કોમ્પોનન્ટ્સ બનતા હોય, જે એનું રો મટીરિયલ બનતા હોય, એ નાના ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. પણ નાના બી એટલે 200 કરોડ 300 કરોડનું જોઈએ, નહીતર તો 1,000-5,000 કરોડની ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. એમાં ઇન્વેસ્ટ કરે છે. ઇલેક્ટ્રોનિક્સમાં બહુ મોટું ઇન્વેસ્ટ છે. ઓટોમાં આવે છે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર, ફાર્માસ્યુટિકલમાં આવે છે ઇન્વેસ્ટમેન્ટ ઘણું. પછી ટેક ઇન્ડસ્ટ્રીમાં બહુ જ આવે છે. કારણ કે જે GCC થયું, આ બધા જે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર, એ બધી ફોરેનની કંપનીઓ, એમ સમજો કે મારા લાસ્ટ આંકડા પ્રમાણે 60% ફોરેનના જેટલા મલ્ટીનેશનલ કંપનીઝ છે, 60% લોકોના
ગ્લોબલ કોમ્પિટિટિવનેસ સેન્ટર ઇન્ડિયામાં છે, કેપેબિલિટી સેન્ટર. એટલે એ લોકો એમાં ઇન્વેસ્ટ કરે છે. એટલે બેઝિકલી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો મતલબ આપણા મેન પાવરમાં ઇન્વેસ્ટ કરે છે, કારણ કે એમાં તો મેન પાવર જોઈએ, કારણ કે એ લોકો રિસર્ચ કરે. એમનું રિસર્ચ જે અમેરિકાને બીજે બધું થતું હતું એ હવે અહીંયા થાય છે. એ બહુ મોટું ફાસ્ટ ગ્રોઈંગ ઇન્વેસ્ટમેન્ટ એરિયા છે ઇન્ડિયા માટે. રાઈટ. ડોક્ટર જગત શાહની સાથે આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો, અને ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે જગતભાઈ શાહ કે જેઓ અમદાવાદથી પધારે છે અને તેઓ ગ્લોબલ નેટવર્કના ફાઉન્ડર, પ્રેસિડેન્ટ અને મેન્ટર છે. જગતભાઈ, વાતમાં આગળ વધીએ. તમે 5 વાત કરી હતી: એક્સપોર્ટ, ઇમ્પોર્ટ, ઇન્વેસ્ટમેન્ટ. બીજી 2 વાત કરી જોઈન્ટ વેન્ચર, હાઉ ઇટ ઇઝ પોસિબલ અને હાઉ ઇટ દે વોન્ટ ટુ ડુ. અને લાસ્ટ બીજી તમે કઈ વાત કરી? ટેકનોલોજી. તો પહેલા આપણે જોઈન્ટ વેન્ચરની વાત કરીએ. કેવી રીતે એ લોકો હાઉ દે વોન્ટેડ ટુ ડુ ઇટ? હવે જોઈન્ટ વેન્ચરમાં 2 ટાઈપના જોઈન્ટ વેન્ચર હોય. એક હોય મેન્યુફેક્ચરિંગ, એ બધા ઘણા લોકો જાણે છે, પણ એક જે બહુ ઓછા લોકો જાણે છે એ જોઈન્ટ વેન્ચર છે ફોર માર્કેટિંગ. કે મેન્યુફેક્ચરિંગનું જોઈન્ટ વેન્ચર કેવું છે કે આજે બી ઇન્ડિયામાં આપણું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેનું ફંડિંગ બહુ ઓછું છે. એઝ એ કન્ટ્રી, એઝ એ ગવર્મેન્ટ, એઝ એ પ્રાઇવેટ સેક્ટર, એઝ એ ઇન્ડિવિજ્યુઅલ ઓછું છે, બહુ જ ઓછું આપણે કરીએ છીએ. એટલે આપણું R&D નથી, એટલે આપણે લેટેસ્ટ પ્રોડક્ટ્સ બનાવી નથી શકતા. પણ ફોરેનની અંદર છે. ફોરેનની અંદર મેન પાવરની કમી છે. એક્ઝામ્પલ આપું જર્મનીનું. લાસ્ટ યર જર્મનીમાં 85,000 એન્જિનિયર્સની શોર્ટેજ હતી અને 160 કંપનીઓ બંધ થઈ ગઈ. એ લોકોએ કારણ આપ્યું કે અમારી પાસે મેન પાવર નથી. હવે એમની પાસે ટેકનોલોજી છે, આપણી પાસે મેન પાવર છે. તો આપણે ટેકનોલોજીની એની સાથે ઇન્ડિયામાં જોઈન્ટ વેન્ચર મેન્યુફેક્ચરિંગ કરીએ તો એવી કંપની ચાલુ રહેશે, કારણ કે એની પાસે માર્કેટ બી છે અને આપણું મેન પાવરના લીધે આપણે મેન્યુફેક્ચરિંગ કરી શકીશું. આજે સુઝુકી છે, એ બધા એ એક્ઝામ્પલ છે કે કઈ રીતે આખું રિવોલ્યુશન આવી ગયું ઇન્ડિયન ઓટો ઇન્ડસ્ટ્રીમાં સુઝુકીના જોઈન્ટ વેન્ચરના લીધે. તો જે ચીજની આપણે ટેકનોલોજી નથી. એટલે કેટલું જોઈન્ટ વેન્ચરમાં કેટલી રિક્વાયરમેન્ટ હોય છે? મોટે ભાગે 50 કરોડ, 100 કરોડ, 200 કરોડ? હાઉ એ બહુ સરસ સવાલ પૂછ્યો નિખિલભાઈ. આપણે જેમ ભારતમાં સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે, આખા વર્લ્ડમાં સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે. આપને આશ્ચર્ય થશે, અમેરિકામાં 96% ઓફ ધ કંપનીઝ આર સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. હવે એ લોકોને ઓછું ઇન્વેસ્ટમેન્ટમાં જોઈન્ટ વેન્ચર કરવું છે. 10 કરોડના બી મેં જોઈન્ટ વેન્ચર કરાવેલા છે ઇન્વેસ્ટમેન્ટ. એમાં બેઉનું 5-5 કરોડ ઇન્વેસ્ટમેન્ટ થાય. એટલે સ્મોલ ઇન્વેસ્ટમેન્ટથી બી કામ થઈ શકે. પણ એનું શું કારણ? શું સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ કે 5 કરોડની? એ લોકોને એ બી શું જરૂર છે કે 5 કરોડ 10 કરોડના પ્રોજેક્ટમાં 5 પોતાના રાખે, 5 ઇન્ડિયનના નાખે? કારણ કે ત્યાં એ કંપની ઓલમોસ્ટ બંધ થવાના સ્ટેજ પર આવી ગઈ છે, કારણ કે એ લોકોની પાસે મેન પાવર નથી, અને મેન પાવર છે તો એની કોસ્ટ તો પૈસા આવવાથી કેવી રીતે સર્વાઈવ થાય? ના, મેન્યુફેક્ચરિંગ અહીંયા થશે ને. અચ્છા. એટલે કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટશે અને મેન પાવર વધશે, અને માર્કેટ એમની પાસે છે જ. માર્કેટમાં એ લોકો વેચશે. એક એક્ઝામ્પલ આપું, એક કેનેડામાં રોડ સ્વીપર, આપણે રોડ સફાઈ કરવાનું સ્વીપર બને છે, એ ઓર્ડર લૂઝ કરતા હતા અમેરિકામાં ને પોલેન્ડમાં ને, એટલે બધે જ કોમ્પિટિશનના લીધે. તો એ લોકોએ અમદાવાદની એક કંપની સાથે જોઈન્ટ વેન્ચર કર્યું. અમદાવાદની એક કંપની સાથે એ લોકોએ જોઈન્ટ વેન્ચર કર્યું, અને એ 2 વર્ષની અંદર અમદાવાદની કંપનીએ એ રોડ સ્વીપર એવી ટેકનોલોજી બનાવી નાખી કે કેનેડિયનની ઇક્વિવેલન્ટ થઈ ગઈ, અને આજે કેનેડિયન કંપની ઇન્ડિયાથી એક્સપોર્ટ કરે છે વર્લ્ડ ઓવર. એટલે એ લોકોને એમની પાસે માર્કેટ છે, પણ એમનું કોસ્ટિંગ હાઈ આવે છે, એ ઇન્ડિયામાં ઓછું થઈ શકે. રાઈટ જગતભાઈ, તમે ટેકનોલોજી ટ્રાન્સફરની વાત કરી, એ વાત શું છે? સો ટેકનોલોજી ટ્રાન્સફર ને જોઈન્ટ વેન્ચર એકબીજા સાથે કનેક્ટેડ છે, પણ થોડુંક જુદું એ રીતે છે કે ઘણી બધી કંપનીઓ વિદેશમાં એવી છે જે લોકો R&D બહુ કરે છે, પણ એ લોકોને મેન્યુફેક્ચરિંગ નથી કરવું. એ કહે છે કે અમે આ ટેકનોલોજી ડેવલપ કરી છે, અમે પેટન્ટે કરી નાખ્યું, પણ કમર્શિયલ પ્રોડક્શન તમે કરો, કારણ કે એ R&D બેઝડ કંપનીઝ છે. તો હવે એમાં જે ઉદાહરણ હું આપું નાસાનું, આપણે જે અમેરિકાની સ્પેસ એજન્સી છે નાસા, હવે નાસાએ એટલા બધા 20,000 પ્રોડક્ટ ડેવલપ કરેલા છે સ્પેસ માટે, પણ એમાંથી 11,000 પ્રોડક્ટ એવા છે જે કોમર્શિયલાઇઝેશન ઇન ફોર અર્થ થઈ શકે. સ્પેસ માટેની ટેકનોલોજી હતી પણ રેલેવન્ટ ટુ અર્થ. હવે એ લોકો એને આખું કોમર્શિયલાઇઝ કરે છે અને કહે છે કે અમે પાસે આ ટેકનોલોજી છે, પણ નાસા તો ગવર્મેન્ટનું છે, એ તો મેન્યુફેક્ચરિંગ કરે નહીં, એ તો બિઝનેસ કરે નહીં. એટલે કે તમે લો, અમને રોયલ્ટી આપો અને અમને વન ટાઈમ ટેકનોલોજી ફીસ આપો અગર જરૂર હોય,
અને બનાવો ટેકનોલોજી ટ્રાન્સફર. કારણ કે આપણે ઇન્ડિયામાં તો ટેકનોલોજી ડેવલપ કરતા નથી, એના માટે R&D ફંડ જોઈએ. એ લોકોએ કરેલી છે, એમની પાસે માર્કેટ નથી અને એ ત્યાં બનાવવા જાય તો મોંઘું પડે, એટલે ઇન્ડિયામાં એ ટેકનોલોજી આપવા તૈયાર છે. આપણે જ્યારે પેન્ડેમિક આવ્યું તો મને યાદ છે, આપણે તમને બી યાદ હશે, વેન્ટિલેટરની કેટલી શોર્ટેજ હતી. આપણે એક વર્ષ પહેલાં પેન્ડેમિકના એક વર્ષ પહેલાં 2,500 કરોડના વેન્ટિલેટર ઇમ્પોર્ટ કર્યા હતા. ઓહો. અને નાસાએ જ આ વેન્ટિલેટરની ટેકનોલોજી અમદાવાદની કંપનીને આપી. અને આવી સ્થિતિ હતી એટલે કે રોયલ્ટી બી ના જોઈએ અને પૈસા ના જોઈએ, તમે બસ બનાવો અને લોકોની જાન બચાવો, ખાલી લેબલમાં લખવાનું કે નાસા ટેકનોલોજી. તો એ લોકોએ આપી દીધી. તો એના લીધે આજની તારીખમાં 17 ફેક્ટરી છે ઇન્ડિયામાં જે વેન્ટિલેટર બનાવે છે. આપણે 1,500 કરોડના વેન્ટિલેટર એક્સપોર્ટ કર્યા. વાહ. એટલે ઘણીવાર ટ્રેજેડી ઓપોર્ચ્યુનિટી બની જાય છે. અને આજ અમેરિકાએ જે આપણી પર ડ્યુટી નાખેલી છે ને, એ આપણે ટ્રેજેડી માનીએ છીએ, પણ એ ઓપોર્ચ્યુનિટી હોઈ શકે. રાઈટ દર્શક દોસ્તો, આપણે વાત કરી રહ્યા છે ડૉક્ટર જગત શાહની સાથે કે જેઓનું ઇન્ટરનેશનલ કામકાજ છે, કન્સલ્ટન્સી છે અને આપના વિદેશ વેપારને વધારવામાં તેઓ મદદરૂપ થઈ શકે તેમ છે. કેટલીક અંતિમ વાતોની સાથે ડૉક્ટર જગત શાહ સાથેનો આપણે આ એપિસોડ સમાપ્ત કરીશું. જગતભાઈ, તમે જે કંઈક વાતો કરી એ વાતોની અંદર ડેપ્થ છે, ઊંડાણ છે, પરંતુ જેટલું દેખાય એટલું ચળકતું દેખાય, એટલું પીળું દેખાય એટલું સોનું હોતું નથી. ભય ચિહ્નો શું છે? ભય ચિહ્નો શું છે આ બધામાં? ભય ચિહ્નો એક જ છે કે હું તો વર્ષોથી આ વાત કહું છું કે મારી એક કોમ્પિટિટિવનેસની એક ડેફિનેશન છે. એમાં 4 પાર્ટ છે. એફિશિયન્ટલી ક્રિએટ ગુડ્સ એન્ડ સર્વિસીસ વિચ મીટ ગ્લોબલ માર્કેટ ડિમાન્ડ, leading to rising living standard for everybody in the society and which is sustainable into the future. આ 4 એલિમેન્ટથી કોમ્પિટિટિવનેસનું ફાઉન્ડેશન બને. એફિશિયન્ટલી ક્રિએટ ગુડ્સ એન્ડ સર્વિસીસ એટલે ઇનોવેશન. આપણે સુરતની અંદર કમસે કમ 5,000 કંપની હશે જે ટેક્સટાઇલ બિઝનેસમાં છે, વધારે જ હશે, બરાબર. એ બધા અંદર એટલું બધું કોમ્પિટ કરે છે, એ કોમ્પિટિશન ભય છે અને પ્રાઇસ ઘટાડે છે, પ્રોફિટ નથી રહેતું અને ઉધારી આપે છે અને પૈસા ડૂબે છે, કંપનીઓ બંધ થાય છે. તો ઇનોવેશન ગઈ. મારે એક સ્કૂલ ચાલે છે જેમાં હું ટ્રેનિંગ આપું છું એક્સપોર્ટની. મારો એક સ્ટુડન્ટ છે તિરુપુરમાં, એણે ટી-શર્ટ બનાવ્યું 1.5 વર્ષ રિસર્ચ કરીને સાયન્ટિસ્ટ સાથે. એ ટી-શર્ટ તમે ગરમીમાં પહેરો તો ટી-શર્ટ ઠંડુ થઈ જાય, ઠંડીમાં પહેરો તો ગરમ થઈ જાય. 4,000 રૂપિયામાં વેચે છે. તિરુપુરમાં નોર્મલ ટી-શર્ટ 130 રૂપિયામાં મળે છે. હવે આ ફર્સ્ટ ડેફિનેશન થઈ. આપણે જ્યાર સુધી ઇનોવેશન નહીં કરીએ ત્યાર સુધી ગ્રોથ નથી થવાનું. અને સેકન્ડ, વિચ મીટ ગ્લોબલ માર્કેટ ડિમાન્ડ. મારું માનવું છે કોઈ બી કંપની કરોડો રૂપિયા ઇન્ડિયામાં કમાતી હોય એ કોમ્પિટિટિવ નથી અગર એક્સપોર્ટ ના કરતી હોય. કારણ કે જેવું એક્સપોર્ટ કરે એવું આપણને વર્લ્ડની બેસ્ટ પ્રેક્ટિસીસ ખબર પડે, અને જ્યારે બેસ્ટ પ્રેક્ટિસીસ ખબર પડે ને આપણે ઇન્ડિયન બિઝનેસમાં એપ્લાય કરીએ, ઇન્ડિયન બિઝનેસ ઇમ્પ્રૂવ થશે અને ફોરેનના કોમ્પિટિશનથી આપણે ઉપર આવી જશું. અને એક્સપોર્ટ કરવા માંડીએ એટલે આપણી એમ બી માર્કેટ ડાયવર્સિફિકેશન થાય અને ગ્રોથ ફાસ્ટ થાય. અને ત્રીજું, વિચ લીડ્સ ટુ રાઇઝિંગ લિવિંગ સ્ટાન્ડર્ડ ફોર એવરીબડી ઇન ધ સોસાયટી. એટલે આપણે ફેસબુક કે એમેઝોન કે એપલ કે માઇક્રોસોફ્ટ ભારતમાં કેમ નથી, આપણે અહીંયા કેમ ના બની? કારણ કે એ લોકોની મોડલ છે ઇક્વિટી. એ ઇક્વિટી આપે, એ યંગસ્ટર્સને ઇક્વિટી આપે. તું મારી સાથે 25 વર્ષ કામ કર, આટલી ઇક્વિટી તારી. આપણે જે આઈટી ઇન્ડસ્ટ્રી ઇન્ડિયામાં, નારાયણ મૂર્તિ, ઇન્ફોસિસ જેવી કંપનીઓ, વિપ્રો, TCS આ જ મોડલ અપનાવ્યું ને આજે કેટલી મોટી કંપનીઓ બની ગઈ. મેન્યુફેક્ચરિંગ હેઝ નોટ ક્રેક ધ મોડલ. જે આઈટી કંપનીએ મોડલ ક્રેક કરી નાખ્યું, એ મેન્યુફેક્ચરિંગે ક્રેક કરવાની જરૂર છે અને ઇક્વિટીની સાથે કામ કરવાની જરૂર છે કે સ્ટાફને. હાઉ યુ લુક એટ સુરત એઝ અ હોલ માર્કેટ? હાઉ યુ લુક સુરત એઝ અ હોલ માર્કેટ ઇન ધ સુરત અમેઝિંગ છે. સુરત તો અનબિલિવેબલ છે. મારું માનવું છે, હું તો ચાઇનામાં મેં ઘણું કામ કર્યું, ઘણી ચાઇનીઝ કંપનીનો ઓળખું. ચાઇનાવાળા સુરતથી ડરે છે ઇન્ડિયામાં. એક એટલી બધી હાઈ એન્ટરપ્રિનોરશિપ છે અને એટલું બધું હાર્ડવર્કિંગ છે અને એન્ટરપ્રિનોરશિપ ખાસ અને રિસ્ક ટેકિંગ એબિલિટી, આ જ બધું ફાઉન્ડેશન છે બિઝનેસનું. એટલે સુરત ઓવરઓલ તો આજે ડાયમંડમાં બી જો 90% વર્લ્ડનું માર્કેટ છે પોલિશ ડાયમંડનું સુરતનું છે. ટેક્સટાઇલ માર્કેટ બી આપણે આખા ઇન્ડિયાનું કેપ્ચર કરેલું છે સુરતે. એટલે
એન્ટરપ્રિનોરશિપની કોઈ નો મેચ અને રિસ્ક ટેકિંગ એબિલિટી. મારા ખ્યાલથી મિસિંગ ગેપ ઇઝ નોલેજ. આજે જે રીતે આખી દુનિયા બદલાઈ રહી છે, આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટૂંકમાં વાત, નોલેજ ઇઝ અ પાવર એ વાત છે તે લોકો સમજતા નથી અને હા. સુરતમાં ખાસ કરીને એ વાત નથી સમજતા લોકો. યસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કેટલા લોકો કરે છે, પણ એનાથી ટ્રાન્સફોર્મેશન થઈ જાય બિઝનેસ, પણ ખબર જ નથી કે એને કઈ રીતે યુઝ કરવું, કાં તો એવા કયા ટૂલ્સ છે. એ નોલેજની વાત છે, બાકી કંઈ કોસ્ટલી નથી. $20 મહિનાની કોસ્ટ છે ઘણા ટૂલ્સ, કોઈ મોટી વાત જગતભાઈ, નથી. તમે તમારા નોલેજને અપગ્રેડ કરવા માટે AI નો કેટલો ઉપયોગ કરો છો? ખૂબ જ. અને હું તો દર 3 મહિને એક AI નો કોર્સ કરું છું, એવરી 3 months, 5 વર્ષથી, હમણાં નહીં, 5 વર્ષથી, જસ્ટ ટુ અપડેટ યોરસેલ્ફ. જસ્ટ ટુ અપડેટ ઓલવેઝ. કારણ કે નોલેજ ઇઝ એવર. હેનરી ફોર્ડ બોલ્યા હતા કે યુ આર ઓલ્ડ વેધર એટ 80 or 20 ધ ડે યુ સ્ટોપ લર્નિંગ. એટલે હવે પણ એ આજે આપણી જે બિઝનેસ કમ્યુનિટી છે ને, એ આ વાત નથી હજુ સમજતી કે નોલેજ ઇઝ ધ રો મટીરિયલ ઓફ બિઝનેસ. જ્યાર સુધી નોલેજને રો મટીરિયલ નહીં બનાવીએ, અવર બિઝનેસ ઇઝ નોટ ગોઈંગ ટુ ગ્રો. સાહેબ, તો દર્શક દોસ્તો, જગત શાહ કે જેઓ તમને એક્સપોર્ટ શીખવી શકે તેમ છે, એક્સપોર્ટ કઈ રીતે કરવું, કેવી રીતે કરવું, કોની સાથે કરવું, એમની કન્સલ્ટન્સીના માધ્યમ દ્વારા તેઓ આ વાત સારી રીતે તમારી સમક્ષ પ્રસ્તુત કરી શકે છે. વી મસ્ટ ટેક ધ એડવાન્ટેજ ઓફ પીપલ having knowledge of export, import and technology. I think let's do something great with him. તો જગતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક દોસ્તો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. નવા એપિસોડમાં નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી આપના દોસ્ત નિખિલ મદ્રાસીને રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.